કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો તો હું ગ્રાન્ટ નહીં ફાળવું. કોને અધિકાર આપ્યો સાંસદને આ કહેવાનું કે ગ્રાન્ટ નહીં ફાળવું? કોઈને નથી. ગ્રાન્ટ એ કોઈની પેઢીમાંથી નથી આવતી મિતેશભાઈ. એ અધિકાર કોને આપ્યો તમને કહેવાનો? અધિકાર નથી. પરંતુ આવું જ્યારે એમને કામ કર્યું હોય તો અમારા જે જીતેલા સદસ્યો છે તાલુકા પંચાયતને એમને 5 વર્ષ કેટલી તકલીફ પડી હોય, એમને કેટલી એ થઈ હોય. મિતેશભાઈ, તમારી વાત સાચી. કોંગ્રેસે જો એ પ્રકારે દ્વેષભાવ રાખ્યો આ ગ્રાન્ટ ફાળવવામાં તો એમને પાપ કર્યું છે. પણ મારો સીધો સવાલ તમને છે, સ્પષ્ટ સવાલ છે. તમારું આખું નિવેદન મેં પ્રસારિત કર્યું છે. અંતમાં તમે એમ કહો છો કે કોંગ્રેસની બેઠક આવી તો હું ગ્રાન્ટ ત્યાં નહીં ફાળવું. મિતેશભાઈ, ફરીથી કહું છું, આ રૂપિયા અમારા છે. ગ્રાન્ટ તમે ત્યારે પણ ફાળવી હોય ને તો પણ અમારા રૂપિયા છે, દેશની તિજોરીના છે. અને હવે ફાળવવાના હોય ને તો પણ દેશની તિજોરીના છે. તમને અધિકાર કેવી રીતે મળ્યો મને સમજાવો ને. દેશના એક નાગરિક તરીકે, ગુજરાતના એક દીકરા તરીકે મને સ્પષ્ટ ઓબ્જેક્શન છે. ના ધમકી રોનકભાઈ, આવી નેતાગીરી ના ના હોય, આવી ના હોય.